મેરેથોન દોડના રૂટ પરના રોડ રસ્તાની બંને બાજુ હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા. વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાએ છેલ્લા 2 મહિનાથી શહેરમાં ચારે બાજુએથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે આજે તરસાલી વિસ્તારના વોર્ડ નંબર 16, 17, 19ના વિવિધ વિસ્તારના મેઇન રોડ સહિત આંતરિક રસ્તે તથા શાક માર્કેટ આસપાસના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી હતી. તેમજ વડોદરામાં યોજાનાર મેરેથોન દોડના રૂટ પર જે હંગામી દબાણો હતા તે પણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. છેલ્લા કેટલાય વખતથી આ વિસ્તારમાં થયેલા દબાણોના કારણે મેઇન રોડ સાંકડો થઈ જતા અકસ્માતના વારંવાર બનાવો સહિત તકરારો રોજિંદી થવા માંડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ છેલ્લા 1.5 થી પોણા 2 મહિનાથી ખૂબ જ એક્ટિવ થઈ છે અને રોજિંદા દબાણ હટાવવા કાર્યક્રમ શરૂ કરાયા છે. દરમિયાન ગઈકાલે મચ્છીપીટ નાગરવાડા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા, પરંતુ સમી સાંજે તમામ જ ગેરકાયદેસર દબાણો પુનઃ લાગી ગયા હતા. આવી જ રીતે ઘરે ઘરેથી હંગામી દબાણો દૂર કરાય છે, પરંતુ દબાણ શાખાની ટીમ ઘટના સ્થળેથી આગળ જાય કે તરત જ જેસે તે જેવી સ્થિતિમાં યથાવત ગોઠવાઈ જાય છે. હંગામી દબાણો ફરી એક વખત મૂળ સ્થિતિમાં આવી જતા પાલિકાની દબાણ શાખાની ટીમની કાર્યવાહી લગભગ માથે પડતી હોય છે. તરસાલી વિસ્તારમાં આવેલી શાક માર્કેટની આજુબાજુના વિસ્તારમાં થયેલા હંગામી દબાણોના કારણે રોડ રસ્તા અને ગલીઓ સાંકડા થઈ જવાના કારણે વાહન ચાલકો સહિત રાહદારીઓને ઊભી થતી તકરારના રોજિંદા દ્રશ્યો જોવા મળતા હતા. આ વિસ્તારમાં વિસ્તારમાં સ્થાનિક પોલીસ સાથે પાલિકાની દબાણ શાખાની ટીમ સાથે પહોંચી ગઈ હતી અને આ વિસ્તારમાંથી તમામ હંગામી દબાણો, લારી ગલ્લા, શેડ તથા પથ્થારાના દબાણો દૂર દબાણ શાખાએ હટાવી એકાદ ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. આપણે કમિશનર સાહેબે જે પ્રોગ્રામ કર્યો છે 3 મહિનાનો, એ હિસાબે આજે તરસાલી શાક માર્કેટના બાજુના એરિયામાં લારીઓ ઉઠાવવાનું પેલું કામકાજ ચાલુ છે. એમાં 2 ટ્રક લારીઓ ભરી છે.